તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વધુ એક વિરોધ. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. પૂર્વ સાંસદ કિરીટ સોલંકી સમક્ષ લોકોએ રોષ ઠાલવ્યો. પ્રચાર કરવા આવેલા નેતાઓને લોકોએ તતડાવ્યા હતા. 5 વર્ષથી ગાયબ નેતાઓ સામે સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો. સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કર્યા, બેનર્સ વડે વિરોધ કર્યો હતો. અમદાવાદ પૂર્વમાં ભાજપ માટે કપરા ચઢાણ સમાન છે, કારણ કે જ્યારે નેતાઓ ચૂંટણી પ્રચારમાં પહોંચે છે, પૂર્વ સાંસદ હોય, ધારાસભ્ય હોય, ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડતો હોય છે. ચૂંટણી પ્રચારમાં જનતાએ રોકડું પરખાવી દીધું હતું. અનેક વિસ્તારમાં ભાજપ ઉમેદવારોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પુષ્પાબેન, હંસાબેન, પૂર્વ મહામંત્રી એસસી મોરચાના ભાઈ શ્રી નિલેશભાઈ, ભૂમિ પર આપણે છીએ, એ ભૂમિ પર આપણા સૌના માર્ગદર્શક મિત્રો, આજનું આ જે સંમેલન છે ઓનલાઈન પર કશ્યપ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે. કશ્યપ, ઓઢવ વિસ્તારમાં જ્યારે પ્રચાર કરવા પહોંચ્યા ઉમેદવારો અને સાથે જ પૂર્વ સાંસદ કિરીટભાઈ સોલંકી, ત્યારે કેવા દ્રશ્યો જોવા મળ્યા? ઓઢવમાં કઈ કઈ સમસ્યાઓથી લોકોમાં રોષ છે? બિલકુલ, ઓઢવમાં ગઈકાલે રાત્રિના ભાજપની સભા રાખવામાં આવી હતી ને તેમાં પૂર્વ સાંસદ અને હાલના એસસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ કિરીટ સોલંકી હાજર હતા અને તેની હાજરીમાં જ આ વિરોધ છે તે થયો હતો. આ મિટિંગ રાખવામાં આવી હતી. એસસી સમુદાયના લોકોને એકત્ર કરવામાં આવ્યા હતા અને ગત વખતે જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તે પૂર્ણ ના થતા અંતે આ તમામ લોકો છે તે વિરોધ ઉપર ઉતરી આવ્યા હતા અને તેમના દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને પ્લેકાર્ડ બતાડીને પણ આ વિરોધ છે તે કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ પૂર્વની વિવિધ સીટો જે છે તેમાં આ પ્રકારે વિરોધ પ્રદર્શનો છે તે થઈ રહ્યા છે અને ક્યાંક ભાજપની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. આભાર કશ્યપ તમામ વિગતો માટે.